બોટાદ શહેર શાક માર્કેટ એરિયામાં લારીવાળાઓના ત્રાસન અંગે વેપારીઓ દ્વારા બોટાદ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી। બોટાદમાં શાક માર્કેટ એરિયાનો વિસ્તાર આવેલ છે અને ત્યાં ઘણા બધા વેપારીઓની દુકાનો પણ આવેલ છે। આમ આખી શાક માર્કેટનો એરિયા ભરચક એરિયા રહે છે। આ શાક માર્કેટમાં આવેલ દુકાનોના વ્યાપારીઓ દ્વારા આજે બોટાદ પોલીસ સ્ટેશનમાં પીઆઈને અરજી આપવામાં આવેલ, જેમાં જણાવ્યા અનુસાર પોતાની દુકાનની આડે લારીવાળા ઊભા રહેતા હોય અને પોતાને દુકાને આવતા ગ્રાહકોને નડતરરૂપ થતા હોય અને આ લારીવાળાઓને કહેતા તેઓ દાદાગીરી કરતા હોય, જેથી આખરે કંટાળી અને થાકી હારીને વ્યાપારીઓ દ્વારા બોટાદ પોલીસ સ્ટેશનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। આ વેપારીઓની રજૂઆતને લઈને બોટાદ પીઆઈ દ્વારા યોગ્ય કરવાની બાહેધરી આપવામાં આવેલ છે। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। આપનો પરિચય? જય શ્રી રામ। મારું નામ મોન્ટુભાઈ માળી છે। વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે। આજે પોલીસ સ્ટેશનની અંદર દરેક વેપારીઓ કોઈ રજૂઆત કરવા આવ્યા હતા, શું બાબત છે? વેપારીઓ અવારનવાર આ જ રજૂઆત હોય છે કે લારીઓ રાખે છે અસામાજિક તત્વો દુકાનની આડી, જેનેથી દુકાનવાળાને એટલી બધી તકલીફ થાય છે ગ્રાહક આવવાની, અને ઘણીવાર તો બહેનો દીકરીઓને પણ ઘણી તકલીફ હોય છે। આ અવારનવાર રજૂઆત કરી છે, છતાં માર્કેટમાં જ્યારે રજૂઆત કરી પણ પરિણામ કોઈ આવતું નથી। આજે પીઆઈ સાહેબને અમે મળ્યા અને સાહેબ હારે વાત થઈ, એટલે વાત સાહેબે કરી છે કે આનો નિર્ણય આવી જાય છે, ટૂંક સમયમાં આવી જાય છે। ત્યારબાદ અત્યારે અમે 3 અરજી કરી છે, પ્રાંત સાહેબને અને નગરપાલિકાએ પણ બધા જાવી છીએ। એટલે ખાસ કરી આજ બધા વેપારીઓ એટલે જ ભેગા થયા છે કે જો એક લારીવાળાને એવું નથી કહી શકાતું કે ભાઈ થોડીક આઘી લે, તો એમાં પણ જો હુમલો કરતા હોય, એટલે ખાસ કરી તમામ વેપારી હારે જ છે બધા એ વેપારીઓ સંગઠન ભેગું થઈ અને આજ પોલીસ સ્ટેશને અરજી કરવા આવ્યા છે। જય શ્રી રામ। આપનું નામ? રાજુભાઈ। શું કરો છો આપ? આપણે ફરસાણનો ધંધો દુકાને। આજે તમે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા આવ્યા હતા, શું વાત છે? હવે એમાં એવું છે કે મારે 4x4ની દુકાન છે અને ચોકમાં લારી ઊભી રાખે તો પછી ત્યાંથી આવે હોમગાર્ડવાળા, એટલે તગડે એટલે મારી દુકાન આડી લારી ઊભી રાખે, એટલે એમને અમે રજૂઆત કરી કે ભાઈ તમે અમારે 4x4ની દુકાન છે, અમારે ધંધો થતો નથી, ગ્રાહક આવી નથી શકતા, તમે 8x4ની લારી ઊભી રાખો એટલે તમે આગે વ્યા તો સારું। પણ એ કે અમારા ભાઈબંધની દુકાન છે એટલે અમે અહીં ઊભી રાખવી છીએ, બરાબર? કીધું તો અમારે શું સમજવાનું કીધું, બરાબર? એટલે જે અત્યારે હોમગાર્ડમાં હોય એમને અમે કહીએ છીએ કે તમે અમે હટાવી દો, બરાબર? પણ એ હટાવવા કરે છે તો આ લોકો ઘડી ગાડી આવે ને વ્યા જાય, પછી પાછા તરત હતા ને ત્યાં આવી જાય છે। આજે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી, સાહેબે શું કીધું આપને? સાહેબને કીધું કે અમારે આ તકલીફ છે, ને સાહેબ કે વાંધો નહીં, એનો પ્રશ્નનો સોલ્વ થઈ જશે એવું કીધું।